પંગું લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિએ ડભાણમાં યજ્ઞ કર્યો તે સમયે જોબન પગીને મહારાજે અનેક સ્વરૂપે દર્શન આપ્યા અને જોબન પગી શ્રી હરિના આશ્રિત બન્યા છે. ડભાણ ગામમાં ઠીકરિયા ગામના પ્રભાતકર બાવા ત્યાં આવ્યા હતા. પોતે અત્યંત મુમુક્ષુ હતા અને ભગવાન ખોળવા માટે તીર્થોમાં તથા ગામો ગામ ફરતા હતા. ઠીકરિયા ગામના હતા. તો ફરતા ફરતા તેઓ વાકડ દેશમાં રણુ ગામે આવ્યા. રણુ ગામ, ત્યાં તળાવ ખોદાતું હતું, એમાં એ પણ સેવા કરતા હતા. એટલામાં તેમણે ત્યાંથી ડમણિયું ઉતાવળથી પસાર થતા જોયું. ડમણિયું એટલે એક બળદથી ચાલતું હોય. એટલે તરત દોડ્યા અને ડમણિયાને ઊભું રાખ્યું. એમાં બેઠેલા ગામના પટેલ તુલસીદાસભાઈ તથા લલ્લુભાઈએ એમને પૂછ્યું, બાવાજી, કેમ ડમણિયું ઊભું રખાયું? ત્યારે એને હાથ જોડીને કહ્યું, માફ કરજો, પણ આટલી ઉતાવળથી તમે જઈ રહ્યા છો એટલે મને લાગ્યું કે કાંઈ અગત્યના કામે જતા હશો. એથી આપ ક્યાં કામે જાઓ છો એ પૂછવું. આ સાંભળી તુલસીભાઈએ કહ્યું, ડભાણમાં સ્વામિનારાયણ ભગવાન મોટો યજ્ઞ કરે છે, ત્યાં અમે જઈએ છીએ. અમારે ઉતાવળ છે, કારણ કે 1-2 દિવસમાં તો યજ્ઞની પૂર્ણાહુતિ થઈ જશે. એટલે પ્રભાત ઘરે કહ્યું કે મને આપ સાથે લઈ જઈશો? તુલસીભાઈએ તરત કહ્યું, બેસી જાઓ, આવા શુભ કામમાં તો સંગ લઈને જવું જ જોઈએ. પ્રભાતગર રાજી થઈ ગયા, તરત ડમણિયામાં બેસી ગયા. હો, તેઓ ડભાણ પહોંચ્યા ને ત્યારે મહારાજ સભા સ્થાનમાં બિરાજમાન હતા. જોબનનું પરિવર્તન થઈ ગયું હતું. સભા આશ્ચર્યમય ઘટનાથી અને મહારાજની દિવ્યતાથી આશ્ચર્યવત બની ગઈ હતી. એ સમયે રણુનો સંઘ આવ્યો. સભામાં આગળ જવા માટે તો તસુ જેટલી પણ જગ્યા નહોતી. તેથી તેઓ મહારાજના દર્શન કરવા પાછળ બેસી ગયા. પ્રભાતગર બાવાને મહારાજના દર્શન કરતા અપાર શાંતિ થઈ ગઈ. ભગવાન ભેટ્યાનો એમને આનંદ અનુભવ્યો. પરંતુ એના ચંચલ મને તરત સંકલ્પ કર્યો, એમને ઓઢેલી ધડકી મને પ્રસાદી રૂપે આપે તો હું કૃતાર્થ થઈ જાઉં. એમને તો બીજી ધડકીઓ આપનારા ઘણા મળી રહેશે. શિયાળાનો સમય હતો. મહારાજે ગોદડી ઓઢી હતી. મહારાજે એમનો સંકલ્પ જાણ્યો. પાછળ ઉભેલા પાર્ષદને કહ્યું, જુઓ, પણ એકદમ છેલ્લે બેઠેલા મુનિ બાવા છે, જટાધારી છે, એમનું નામ પ્રભાતગર છે. એમને અહીં મારી પાસે લાવો.
પાર્ષદ સભામાંથી માર્ગ કરતો બાવાજી પાસે ગયો. બાવાજીને એમનું નામ પૂછ્યું, પછી કહ્યું તમને મહારાજ બોલાવે છે. પ્રભાતગરને આ સાંભળીને આશ્ચર્ય થયું. તરત ઉઠ્યા, મહારાજ પાસે ગયા, બે હાથ જોડી પગે લાગ્યા. મહારાજ એને કહ્યું, પ્રભાતગરજી, ટાઈટ ઘણી છે, તમારા શરીર ઉપર બીજું વસ્ત્ર નથી, તો આ ધડકી તમે રાખો. આ સાંભળી પ્રભાતગરજી દિગ્મુગટ બની ગયા. એમને હાથ જોડીને કહ્યું કે ના મહારાજ, આપની ગોદડી મારાથી કેમ લેવાય? મહારાજે હસીને કહ્યું, આ તો પ્રસાદી કહેવાય, વળી અમને તો આપનારા બીજા ઘણા મળી રહેશે, માટે તમે રાખો. એમ કહી મહારાજે ગોદડી એમને ઉઢાડી દીધી. પ્રભાતગરને મહારાજના સ્વરૂપનો પાક્કો નિશ્ચય થઈ ગયેલો. સ્વામિનારાયણ ભગવાને પ્રભાતગરને જે ગોદડી આપેલી એ આજે પણ રણુ ગામમાં છે. રણુ ગામમાં માતાજીનું મંદિર છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાન પણ આવેલા છે. એ પ્રસાદીનું છે. તો જોબન પગી ભગવાનના ભગત બન્યા અને ડભાણમાં પ્રભાતગર બાવા પણ સત્સંગી બન્યા. આવા અપૂર્વ મહાયજ્ઞમાં જે હરિભક્તો આવી ન શક્યા એમને મહારાજે ઘેર દર્શન આપ્યા અને એમની ઉદાસીનતા ટાળી દીધી. કચ્છમાંથી ગુજરાત આવતા આધોઈમાં રાયધણજીના ભાઈના પત્ની કરણીબાને મહારાજે કહેલું કે તમને ડભાણની લીલાના અહીં દર્શન થશે, ઘર બેઠા. કરણીબાની વૃત્તિ તો મહારાજના વચનથી ડભાણમાં પહોંચી ગઈ હતી. તેવી સ્થિતિમાં એને મહારાજના સંકલ્પો થતા હતા. યજ્ઞના દિવસો દરમિયાન એક કામથી પરવારી મેળા ઉપર ગયા ને ત્યાં એને પલંગ ઉપર મહારાજને પડેલા જોયા. કરણીબાને, બોલો, ધમડકા ગામમાં. એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. થોડી વાર પલંગની આજુબાજુ સ્વામિનારાયણનો મંત્ર જાપ કરતા એને પ્રદક્ષિણા કરી. એટલામાં મહારાજ જાગી ગયા. પંચાંગ પ્રણામ કરીને પૂછ્યું, પ્રભુ આપ અહીં ક્યાંથી? મહારાજ હસ્યા. પછી કહ્યું, અમે ડભાણથી આવ્યા છીએ. રાયધણજી કાંઈક કામે રોકાઈ ગયા છે, તેથી આજ કલામ આવી જશે. રાયધણજી પાછા ડભાણ ગયા હતા. પછી કરણીબાઈએ મહારાજ માટે થાળ કર્યો. મહારાજ જઈમાં 2 દિવસ મહારાજ રહ્યા, બોલો. અને પછી કહ્યું, કરણીબા, રાયધણજી તો હજુ ન આવ્યા, માટે અમે જઈશું, એમ કહીને મહારાજ તો ત્યાંથી ચાલી નીકળ્યા. થોડાક દિવસ પછી રાયધણજી જ્યારે આધોઈ આવ્યા ને ત્યારે કરણીબાઈએ એમને મહારાજ પધાર્યા હતા એ વાત કરી. તે સાંભળી રાયધણજીને આશ્ચર્ય થયું ને એને પૂછ્યું, ક્યારે મહારાજ પધાર્યા હતા? કરણીબાઈએ વાર અને તિથિ કહી. એટલે રાયધણજીએ કહ્યું, તે દિવસે તો મહારાજ ડભાણમાં બિરાજમાન હતા, પરંતુ તમારો ભાવ હતો એટલે બીજા સ્વરૂપે મહારાજ પધાર્યા હતા અને તમને દર્શન દીધા. સુરતના ભિખારી દાસની પુત્રીને પણ સુરતમાં જ ડભાણમાં મહારાજે કરેલી દિવ્ય લીલા, યજ્ઞ વગેરેના દર્શન થયા. સુરતમાં ભિખારી દાસ હતા, એની દીકરી હતી, તો એને પણ મહારાજે દર્શન દીધા. બોલો. વસોના દાદા દવાએ ડભાણ આવ્યા હતા. તે સાથે એમની પુત્રી જમુના અને પુત્ર ઈશ્વર પણ હતા, પરંતુ પૂર્ણાહુતિના દિવસે અત્યંત ભીડને લઈને જમુના યજ્ઞશાળામાં જઈ ન શકી અને ઉતારે રોકાણી. એની વૃત્તિ તો મહારાજના સ્વરૂપમાં હતી, તેથી મહારાજે પૂર્ણાહુતિની તમામ વિધિના દર્શન કરાવ્યા. સોરઠમાંથી સોરઠના હરિભક્તોનો સંઘ નીકળ્યો હતો ડભાણના યજ્ઞ વખતે દર્શન કરવા માટે. એમાં મયારામ ભટ્ટ, પર્વતભાઈ વગેરે હતા.
રસ્તામાં એમને મહારાજના દર્શન થયા. બધા જ હરિભક્તો હર્ષ વિભોર બની ગયા. મહારાજને દંડવત પ્રણામ કર્યા. પછી પૂછ્યું, મહારાજ આપ એકાએક અહીં ક્યાંથી? મહારાજે કહ્યું, ડભાણના યજ્ઞમાંથી આવીએ છીએ અને માણાવદર જઈએ છીએ. એટલું કહીને મહારાજ ઘોડી દોડાવી મૂક્યું. સંઘ ત્યાંથી પાછો વેડ્યો. માણાવદર સૌ આવ્યા અને મહારાજની તપાસ કરી. ત્યારે ત્યાંના હરિભક્તોએ કહ્યું, મહારાજ તો અહીં આવ્યા જ નથી. ડભાણમાં યજ્ઞ ચાલે છે, ત્યાં મહારાજ બિરાજે છે. હરિભક્તોને થયું કે મહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન દીધા. જે હરિભક્તોને દર્શનની તાલાવેલી હતી, મહારાજના સ્વરૂપમાં જેની વૃત્તિ જોડાઈ ગઈ હતી, એમને સૌને મહારાજે દર્શન આપી એમના મનોરથ પૂરા કર્યા. ભલા ભક્તજનો, ડભાણમાં મહારાજે મહાન યજ્ઞ નિર્વિઘ્ન પૂરો કર્યો. અસુરો કરવા ધારેલા ઉપદ્રવો ઉડાડી દીધા. એમને ધૂળ ચાટતા કરી દીધી. હજારો બ્રાહ્મણો ભાવપૂર્વક બ્રહ્મભોજન જેમાં અને સહજાનંદ સ્વામીની જય ઘોષણા કરી. વેદજ્ઞ બ્રાહ્મણોને પણ શ્રીજી મહારાજની પ્રતિભા, ઐશ્વર્ય અને કરુણા ભરપૂર કાર્યોથી પ્રતીતિ થઈ કે વેદકાળના સમયનું હવે પુનઃ ઉત્થાન શરૂ થયું છે. અસુરાંશનો નાશ થતો જાય છે. મહારાજ તો સત્ય સંકલ્પ હતા, તેથી એમના કાર્યની ફળસિદ્ધિ નિશ્ચિત હતી. મહારાજે આ સંપ્રદાયની વેદોક્ત પ્રણાલિકા, આચાર શુદ્ધિ અને સર્વોપરી ઉપાસનાનો ભક્તિ માર્ગ સ્થાપી ત્રિપંથનો સમન્વય કરી મુમુક્ષુ માટે મોક્ષનો માર્ગ ખુલ્લો કરી દીધો. હવે સ્વામિનારાયણ ભગવાન જોડિયા બંદર ઉતરી અને ભાદરા પધાર્યા. પછી અલૈયા મોડા થઈ અને કંડોરડા પધાર્યા. કંડોરડા સંવંત 1867 અષાઢ લગભગ પૂરો થવા આવ્યો હતો. 67ની સાલ. અષાઢનો મેઘ અનરાધાર વરસ્યો હતો. ધરતીને લીલીછમ કરી દીધી હતી. વૃક્ષો કોયડા હતા. વનરાજી પાંગરી હતી. સૌરાષ્ટ્રની પથરાળ ભૂમિમાં રહેલા બીજ મેઘના સંબંધે લીલાછમ બની ગયા હતા. ત્યારે શ્રીજીના દિવ્ય સંબંધથી પથ્થર જેવા ગણાતા સૌરાષ્ટ્રના કાઠીઓના અંતરમાં પણ મુમુક્ષુતાના બીજ પાંગરી રહ્યા હતા. ઇતિહાસે ન જોયું હોય ને એવું સમૂળું પરિવર્તન સૌરાષ્ટ્રની જનતામાં મહારાજના દિવ્ય સંબંધથી, એમની કરુણાથી, પ્રેમથી, માનવતાને વિકસાવવાની ભાવનાથી આવી રહ્યું હતું. મનુષ્યો સાચો માનવ હશે તો જ એ ભક્તિને પંથે વળી શકશે, પણ તેનામાં જો દેવી અને આસુરી સંપત્તિનું મિશ્રણ હશે તો આ દિવ્ય પથનો પથિકી નહીં બની શકે. શ્રી હરિ કંડોરડામાં ડોસા બારોટને ઘરે વિતરેલો. કંડોરડા ડોસા બારોટ હતા. બારોટ કેશવજી વિપ્ર યજમાન વૃત્તિ કરતા હતા, એટલે કામ પ્રસંગે તેઓ બહાર ગામ ગયા હતા. મહારાજ ઉતારો કરી ગોપાલ બારોટની સાથે નદીએ નાવા પધાર્યા. અહીં નદીને કાંઠે આંબલીઓની ઘટા જોઈ શ્રી હરિએ નદીમાં સ્નાન કરતા એક વિપ્રને કહ્યું, નદીના કાંઠે આંબલીઓની ઘટા સારી શોભે છે. પરંતુ વિપ્રને તો એવા પ્રાકૃતિક સૌંદર્યની પડી જ નહોતી. એને તો સ્નાન કરી પછી પોતાને પ્રિય એવા મોદકના ભોજનમાં જ રસ હતો. તેથી તેણે શ્રી હરિ તરફ જોઈ સહેજ વ્યંગમાં કહ્યું, વ્યંગમાં,
અમે એકલી આંબલીઓની ઘટા છે એ તે કાંઈ શોભા કહેવાય? એ તો જ્યારે આંબલીઓ નીચે બ્રહ્મભોજન થાય, બ્રાહ્મણો મોદકો જમે, હર હર મહાદેવના ઘોષ થાય, ત્યારે શોભા સાચી કહેવાય. લો, સ્વામિનારાયણ ભગવાન આવું ઓલો બ્રાહ્મણે કીધું. હો, શ્રી હરિ વિપ્રનો વ્યંગ સમજી ગયા. એમને તો પોતાનું વચન સત્ય કરવું હતું, વળી બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવીને તૃપ્ત કરવા જતા. તેથી એમણે વિપ્રને પૂછ્યું, અમારા ભક્ત કેશવજી વિપ્ર ગામમાં છે? આ સાંભળી વિપ્ર સમજી ગયો કે આ કેશવજીના ભગવાન સ્વામિનારાયણ છે. પહેલાં તો ખબર નહોતી કે આ કોણ છે એમ. એને તરત તિરસ્કારથી કહ્યું, એ તો જજમાન વૃત્તિ કરતો ગામડે આંટા દીધે જાય છે, એમાંથી નવરો પડતો નથી. શ્રી હરિ એનો ભાવ પરખી ગયા અને એમણે કહ્યું, તો બ્રહ્મદેવ કે કેશવજીના ભગવાન અમે સ્વામિનારાયણ આવ્યા છીએ. અમારા નામથી ગામમાં જઈ સૌને નોતરા આપી આવો. આજે તો અહીં જ બ્રાહ્મણોની 84 કરવી છે. તત્કાળ, કંઈ વ્યવસ્થા નથી, કશું નથી. મહારાજ કે જાઓ ગામમાં કહી દો, હલો. આ સાંભળીને વિપ્રને અચંબો થયો. એને થયું કે હજુ સીધા સામગ્રીની તો કાંઈ તૈયારી નથી. નોતરા શે દેવાય? તે માથું ખંજવાળવા લાગ્યો. પણ તેને અચાનક એક વિચાર આવ્યો. એ લૂચું હસ્યો. સ્વામિનારાયણની લાજ લેવાનો આજે ભલો અવસર આવ્યો છે. હો, એણે કહ્યું, ભલે, તો હું ગામમાં તમારા નામે નોતરું ફેરવી દઉં છું. શ્રી હરિએ તરત કહ્યું, હા, પહેલું એ કામ કરો, સાંજે બધા સાગમટે જમવા આવી જાય. વિપ્ર તરત કપડાં બદલાવી દોડ્યો. સ્વામિનારાયણની ફજીયતી કરવાનો ભાવ એની ગતિ ઉપરથી એના અંતરમાં કેટલો પ્રબળ હતો એ દેખાઈ આવતો હતો. શ્રી હરિ ગોપાલ બારોટ સાથે ઘેર આવ્યા. તેમણે તરત ડોસા બારોટને બોલાવ્યા અને કહ્યું, નદી કાંઠે આંબલીઓની જગ્યામાં આજે બ્રાહ્મણોની 84 કરવી છે, માટે ત્યાં સીધું હમણાં મોકલાવી આપો. ગોપાલ બારોટ અને ડોસા બારોટ બાપ દીકરો હતા. તો ઘરે આવ્યા એટલે ડોસા બારોટને કીધું કે સીધું ત્યાં મોકલાવી આપો. લો, 84 કરવી છે. ડોસા બારોટ આ સાંભળી નવાઈ પામ્યા. એને થયું કે બ્રાહ્મણોની 84માં જોઈએ એટલું સીધું તો કાંઈ આપણા ઘરમાં હોય, પણ શ્રી હરિએ કંઈક ગોઠવણ કરીને આ 84 જમાડવાનું નક્કી કર્યું હોય છે. થોડી વાર એને વિચાર આવ્યો ને એટલે તરત શ્રી હરિને કહ્યું કે પ્રભુ, જામ સાહેબની અસવારી અહીં આવવાની હતી, એટલે ગામમાં ભાદા પટેલે એને જમાડવા સીધાની તૈયારી કરી રાખી હતી, પણ અસવારી તો આવી નહીં અને સીધું ઘરમાં એમને એમ પડી રહ્યું છે. તો આપ એને ઘરે પધારો ને એને કહો તો એ સીધું બ્રાહ્મણોને જમાડવામાં કામમાં આવી જાય. ગામમાં ભાદા પટેલ હતા, આગળ પડતા છે મુખી જેવા. તો જામનગરથી જામ સાહેબ પોતાના માણસોની સાથે આવવાના હતા, પણ બંધ રહ્યું. એને જમાડવા માટેનું સીધું બધું લાવેલા. તો મહારાજને કીધું કે મહારાજ સીધું એમને એમ પડ્યું છે. આ સાંભળી શ્રી હરિએ તરત કહ્યું, હાલો જઈએ. ભાદા પટેલ તો તરત જ હા કહી દઈશ. એટલામાં બારોટને સાંભળ્યું. એણે કહ્યું, પણ મહારાજ, ભાદા પટેલ તો ગામત્રે ગયા છે. ગામત્રે એટલે બીજા ગામે ગયા છે. આ સાંભળી શ્રી હરિ એકદમ થોઈ ભા. પછી હસતા હસતા કહ્યું, પણ પટલાણી તો ઘેર હશે ને? બાઈઓના દિલ વધારે કોમળ હોય. પટેલ તો હા ના પણ કરે, પણ પટલાણી તરત આપી દેશે. શ્રી હરિ ભાદા પટેલે ઘરે પધાર્યા કંડોરડામાં. પટલાણી ઘરમાં હતા. શ્રી હરિને જોયા
તરત ફળિયામાં ખાટલો ઢાળી દીધો. મહારાજે કહ્યું અમારે બ્રાહ્મણોની 84 જમાડવી છે પણ સીધું તૈયાર નથી. તમારે ત્યાં જામ સાહેબની અસવારી નિમિત્તે સીધું તૈયાર છે તો એ અમને વેચાતું આપી દો. તમને રકમ મળી જાય અને બ્રાહ્મણોને બ્રહ્મભોજન મળી જાય. પટલાણી હોશિયાર હતી હો. એને થયું કે રકમ મળશે અને શ્રીહરિ રાજી પણ થઈ જશે. એને તરત કહ્યું ભલે મહારાજ, માલ ગાડામાં ભરીને હમણાં મોકલાવી દઉં છું. તમે આંબલીઓની જગ્યામાં માલ ઉતારવા માણસો તૈયાર રાખજો. શ્રીહરિ એની સરળતાથી અતિ પ્રસન્ન થઈ ગયા. લો, આંબલીઓ નીચે ચૂલો ગળાવા માંડી. બ્રાહ્મણો પંચિયા પહેરી રસોઈની તૈયારીઓ કરવા માંડ્યા. ઘી, ગોળ અને લોટના ગાડા આવવા લાગ્યા. ખીચડી અને અડદની દાળના પણ ગંધ ખડકાઈ ગયા. નોતરું દેવા ગયેલો વિપ્ર તો આ બધું જોઈને આભો જ બની ગયો. બ્રાહ્મણો જગતગુરુ કહેવાય. જગતને જ્ઞાન પ્રદાન કરવાનો અધિકાર બ્રાહ્મણોનો જ. પરંતુ કહેવાય છે ને કે શંકરે પીધેલ ઝેરના પૃથ્વી ઉપર પડેલ ટીપાનું આચમન આંખે અડાડ્યું ત્યારથી બ્રાહ્મણોની આંખમાં ઝેર વહેંચ્યું. એ ઝેરના પડળથી શ્રીહરિના સ્વરૂપની સાચી ઓળખાણ કેટલાક બ્રાહ્મણોને થઈ શકી નહીં. શ્રીહરિએ વિપ્રોને જાતે મોદક પીરસ્યા, સૌને સારી રીતે જમાડ્યા. હરિભક્તો પણ જેમાં હર હર મહાદેવ હરની ઘોષણાઓ પણ થઈ. પછી શ્રીહરિએ સૌ બ્રાહ્મણોને એક એક કોરીનું દાન દીધું. બોલો, એક એક કોરી એ સમયનું નાણું હતું. અત્યારે કંઈક 2.5 રૂપિયા થાય. બ્રાહ્મણો રાજી થઈ ગયા. નોતરું દેવા ગયેલ વિપ્રે જ્યારે દાન લેવા હાથ લંબાયો અને ત્યારે શ્રીહરિ એની સામું જોઈને ઈશાને એને કહ્યું, જુઓ, આંબલીઓની ઘટા લાલ પીળા પિતાંબર ધારી બ્રાહ્મણોના વૃંદથી કેવી શોભે છે. તે કાંઈ બોલી શક્યો નહીં હો. મહારાજે એના હાથમાં કોરી મૂકી. પછી શ્રીહરિએ ત્યાં આવેલા હરિભક્તોને કહ્યું, આ સામાન જે વધ્યો છે એ ભાદા પટેલને ત્યાં પહોંચાડી દો. એટલે સવે વધેલો માલ ગાડામાં ભરી ભાદા પટેલને ત્યાં મોકલી દીધો. બધો માલ ઘેર પાછો આવેલો જોઈને પટલાણીને એમ થયું કે મહારાજે માલ બીજેથી મગાવ્યો છે. બોલો, જેટલો લાવ્યા હતા ને એટલો જ પાછો ગયો. આ બધા બ્રાહ્મણોને જમાડ્યા તો એવો. પણ પટલાણી વિચાર કરે, બીજેથી મગાવ્યો હોય છે શું? મારો માલ તો એમને પાછો આવ્યો. એને બધો માલ જોખી લીધો. એટલામાં ડોસા બારોટ ત્યાં આવ્યા. તેને પટલાણીને પૂછ્યું, માલ જોખી લીધો ને? જેટલો વપરાયો હોય એની કોરીઓ ગણી લ્યો. પટલાણીને આ સાંભળીને આશ્ચર્ય થયું. અરે બારોટ, માલ તો એટલો ને એટલો પાછો આવ્યો હશે, તમે વાપર્યું શું? પટલાણીએ કહ્યું. ડોસા બારોટને પણ આ સાંભળીને નવાઈ લાગી. એણે કહ્યું, અરે, આમાંથી તો મારે હાથે માલ કાઢીને મેં આપ્યો છે અને તમે કહો છો માલ તો એટલો ને એટલો જ છે. પટલાણીની બુદ્ધિ સતેજ થઈ ગઈ. એને કહ્યું, બારોટ, આ તો શ્રીહરિનો પ્રતાપ, મને લાભ મળ્યો. પ્રભુ મારે ઘેર પધાર્યા. લો, બારોટને તો મહારાજે આજ્ઞા કરી હતી કે પટલાણીને કોરી ચૂકવીને જ આવજો. તેથી એણે કહ્યું, પણ થોડોક તો માલ વપરાયો હશે ને, વજન કરવામાં કાંઈ ભૂલ થતી હશે, માટે તમે આ કોરિયું લઈ લો. પરંતુ પટલાણીને રુધિરે રામ વૈશ્યો હતો. એને કહ્યું, બારોટ, મફતની કોરી આમથી ન લેવાય હો, વિચાર કરો. છતાં બારોટે બહુ આગ્રહ કર્યો. એટલે એને પ્રસાદીની 5 કોરી લીધી પટલાણીએ. પછી કહ્યું, શ્રીહરિને મારા વતી હાથ જોડીને કહેજો કે અંતકાળે તેડવા આવે. લો, બારોટ પટલાણીની સમજણ જોઈને રાજી થયા.
એણે શ્રીહરિની બધી વાત કરી. શ્રીહરિએ કહ્યું, એકવાર જો અજાણતા અમારું નામ લે તો પણ અમે તેડવા જઈએ. ત્યારે આ પટલાણીએ તો આજે અમારી લાજ રાખી, એટલે અમારે હવે છૂટકો જ ન રહ્યો. લો, કંડોરડામાં બ્રાહ્મણોની 84 કરી. મહારાજ ત્યાંથી નીકળી અને ધોરાજી થઈને ભાડેર પધાર્યા. અહીં પાતળભાઈને ત્યાં રાત રહ્યા. પાતળભાઈ પ્રતાપસિંહ રાજા ત્યાંથી પીપલાણા થઈને આખા પધાર્યા. સૌરાષ્ટ્રનું આખા પીપલાણા. નારાયણ દવે મહારાજની સેવા કરી. મહારાજને વધુ રોકવા એની બહુ ઈચ્છા હતી, પરંતુ મહારાજે કહ્યું, અમારે અગતરાય જવું છે, ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કરવો છે, તો ત્યાં તમે બધા આવજો. આ પ્રમાણે કહીને મહારાજ અગતરાય પધાર્યા. પર્વતભાઈ મહારાજની રાહ જોઈને બેઠા જ હતા. લો, એના અંતરમાં મહારાજની મૂર્તિ સિવાય બીજું કાંઈ ન હતું. તેથી એમના સંકલ્પે મહારાજ પધારતા હો. એમણે જન્માષ્ટમી ઉત્સવની તમામ તૈયારી કરી રાખી હતી. મોટો મંડપ બાંધ્યો હતો. મોટો મંડપની વચ્ચે મહારાજ માટે સુંદર ઊંચો મંચ બનાવી એ ઉપર સિંહાસન ગોઠવું હતું. માચડો, એના ઉપર પાછું સિંહાસન ગોઠવું. મહારાજ પધાર્યા. જન્માષ્ટમી ઉત્સવની આ બધી તૈયારીઓ જોઈ. હરિભક્તોને પણ આવેલા જોયા. તેથી એમણે હસતા હસતા પર્વતભાઈને પૂછ્યું, પર્વતભાઈ, આ બધી શેની તૈયારીઓ કરી? પર્વતભાઈએ સહજ ભાવથી કહ્યું, મહારાજ, અહીં કૃષ્ણ જન્મનો ઉત્સવ કરવાનો છે, તેની આ બધી તૈયારી કરી રાખી છે. પણ અમે તો તમને એવું કાંઈ કહેવરાયું નહોતું, તમે સાથે જાણ્યું કે અમે અહીં ઉત્સવ કરવા આવવાના છીએ? મહારાજે પૂછ્યું. પર્વતભાઈ આ સાંભળી મહારાજ તરફ દ્રષ્ટિ કરીને બોલ્યા, મહારાજ, જે પ્રત્યક્ષ ભગવાન છે એ જ અંતરમાં બિરાજે છે. અંતરમાંથી એમણે અવાજ દીધો કે અમે અહીં કૃષ્ણ જન્મોત્સવ કરવા આવવાના છીએ, માટે બધી તૈયારી કરી રાખજો. દેશ દેશના હરિભક્તોને તેડાવજો. મહારાજ આ સાંભળીને હસ્યા. એમને પાસે ઊભેલા સંતો હરિભક્તોને કહ્યું, સાંભળ્યું, આ પર્વતભાઈની એવી સ્થિતિ છે કે ત્રણેય અવસ્થામાં અમને દેખે છે. અમારી મૂર્તિ સિવાય બીજે એમની વૃત્તિ જતી જ નથી. એમને અષ્ટાંગ યોગ વગર સાધે સધાઈ ગયો છે. શ્રી હરિએ સૌને પર્વતભાઈ જેવી સ્થિતિ કરવાનો નિર્દેશ આપ્યો. જન્માષ્ટમીના દિવસે સવારે મહારાજ સંતો હરિભક્તો સાથે નદીએ જળ ક્રીડા કરી. પછી પોતાની પ્રાતઃવિધિ કરી. પછી સભામાં પધાર્યા. મહારાજે કચ્છી ટોપી પહેરી, એ ઉપર કસુંબલ ફેંટો બાંધ્યો હતો. તે દિવસે સૌને ઉપવાસ હતો. જન્માષ્ટમી હતી એટલે ઉપવાસ હતો. તેથી પ્રાગજી દવે પાસે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની કથા શરૂ કરાવી. બપોર પછી કીર્તન ભક્તિ શરૂ કરાવી. સાંજે પાછી કથા શરૂ કરાવી. કથામાં કૃષ્ણ જન્મનો પ્રસંગ આવ્યો. 10મ સ્કંદમાં આવે. એટલે શ્રી હરિએ હરિભક્તો ઉપર ગુલાલ ઉડાડ્યો. કનૈયાની જય બોલાવી. મહારાજે પારણામાં પોઢેલા કનૈયાલાલની આરતી ઉતારી. પછી સંતોએ જન્મોત્સવના પદો બોલીને ઉત્સવ કર્યો. દેશાંતરથી જે હરિભક્તો ઉત્સવ પર આવ્યા હતા ને, એ સર્વે મહારાજની રજા લઈ પોતપોતાના ગામ જવા લાગ્યા. મહારાજ એમને પૂછતા, તમારે ત્યાં દેશકાળ કેવા છે? સત્સંગનું સુખ આવે છે ને? અને દરેક જે પરિસ્થિતિ હતી એ કહેતા. વિસનગરથી હરિભક્તો રજા લેવા આવ્યા. ત્યારે એમણે પણ પૂછ્યું.
એમની આંખમાં આંસુ આવી ગયા. હાથ જોડીને કહ્યું કે મહારાજ, અમારે તો જે સુબો છે ને સત્સંગનો પાકો દ્વેષી છે. વિસનગરનો સુબો સત્સંગી માત્ર ખૂબ ત્રાસ આપે, તેથી સત્સંગનું જરાય સુખ આવતું નથી. મહારાજ આ સાંભળી ઉદાસ થઈ ગયા. એમની આંખો પણ ભીની થઈ ગઈ. પછી મહારાજે એમને પૂછ્યું, તમને શું ત્રાસ આપે છે? ત્યારે એણે કહ્યું, સત્સંગી ઉપર જૂઠા આડ નાખે છે, એમને ખોટી રીતે જેલમાં પૂરે છે. ક્યારેક સૌને ઉનાળામાં સખત તાપમાં તડકે ઊભા રાખે છે. આવું તો ઘણું કરે છે. જેમ જેમ હરિભક્તો પોતાના દુઃખની વાત કહેતા ગયા તેમ તેમ મહારાજની આંખોમાંથી અશ્રુનો પ્રવાહ ટપકવા લાગ્યો. તે જોઈ તે હરિભક્તોને લાગ્યું કે મહારાજને આ વાત સાંભળીને અત્યંત દુઃખ થયું. તેથી એને કહ્યું કે મહારાજ, એ તો અમારી કસોટી થાય છે. આપ અમને બળ પ્રેરજો જેથી અમે સહન કરી શકીએ. એટલું કહીને તેમણે રજા લીધી. આ પ્રકારે અગતરાયમાં મહારાજે કૃષ્ણ જન્મોત્સવ કર્યો. પર્વતભાઈનો મહારાજે સંકલ્પ પૂરો કર્યો. પર્વતભાઈ એવી સ્થિતિના ભગત હતા કે મહારાજ મોટા મોટા નંદ સાધુઓને પણ મહારાજનો સમાગમ કરવા મોકલતા. નંદ સંતોને મહારાજ એમની ભક્તિથી એમને વશ થઈ ગયા હતા. મહારાજે પર્વતભાઈને બીજે દિવસે કહ્યું, પર્વતભાઈ હવે રજા આપશો? તરત હાથ જોડી પર્વતભાઈ કહ્યું, ખુશીથી મહારાજ પધારો. મહારાજ ત્યાંથી નીકળી ફરતા ફરતા જૂનાગઢ પધાર્યા. અહીં દાદાભાઈની મેળીમાં ઉતારો કર્યો. દાદાભાઈ પણ રાહ જોઈને બેઠા હતા. ઘણા સમયથી શ્રીહરિના દર્શન થયા નહોતા, તેથી અંતરમાં મહારાજ સિવાય બીજો આલોચ હતો નહીં. મહારાજ ભક્તોના મનોરથો પૂરા કરવા એમને લાડ લડાવવા ગામો ગામ વિચરણ કરતા હતા. સંતો જે સોરઠમાં ફરતા હતા ને અને અગતરાયમાં ઉત્સવ ઉપર ભેગા થયા હતા, એ બધા મહારાજની સાથે હતા. એમને અવલંબન એક મહારાજનું હતું, બીજો વ્યવહાર નહોતો, બીજે વૃત્તિ નહોતી. નિત્ય કર્મથી ઉપદેશથી પરવારી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા તેઓ બેસી જતા. કેટલાક સંતો તો બંને સાથળ ઉપર ઘંટીના પડ મૂકી ધ્યાનમાં બેસતા. ઘંટીના પડિયા આવે ને, સાથળ ઉપર મૂકી દે, ઊંઘ ન આવે એટલા માટે. કેટલાક શરીર ઉપર જીવજંતુ ચડે તો પણ સ્થિરતા ગુમાવતા નહીં. એક વખત ગઢડામાં ગોપાળાનંદ સ્વામીએ એમને ધ્યાનની પ્રક્રિયા સમજાવતા પૂછ્યું હતું, મહારાજનું ધ્યાન કેમ કરો છો? ત્યારે સંતોએ એમની ધ્યાનની રીત સમજાવતા કહ્યું હતું, મહારાજ જ્યાં બિરાજેલા હોય, તેમણે જ્યાં સ્નાન કર્યું હોય, જ્યાં જમ્યા હોય, જ્યાં રંગોત્સવ કર્યા હોય, બધા પ્રસંગો સંભાળીને મહારાજનું ધ્યાન કરીએ છીએ. ત્યારે સ્વામી એમને કહ્યું, એ તો સ્મૃતિ કહેવાય પણ ધ્યાન ન કહેવાય. ગોપાળાનંદ સ્વામી કહે, આવું બધું યાદ કરવું એને સ્મૃતિ કહેવાય પણ ધ્યાન ન કહેવાય ને. ધ્યાન તો 3 દેહ 3 અવસ્થા જીતી પોતાના આત્માને બ્રહ્મરૂપ માની ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી એને કહેવાય. શરીર ઉપર જીવજંતુ ચડે તો પણ સ્થૂળ દેહને હલવા દેવું નહીં. સંકલ્પ વિકલ્પોથી સૂક્ષ્મ દેહને ક્ષોભ પામવા દેવું નહીં. આળસ, નિદ્રા વગેરે ભાવો જીતી કારણ દેહથી પર થવાય ત્યારે પ્રકૃતિ પુરુષથી પર
અક્ષરાતીત મહારાજના સ્વરૂપનું ધ્યાન સિદ્ધ થાય. આટલું કરવું પડે. આસન જીતવું પડે, આળસ અને નિદ્રાનો ત્યાગ કરવો પડે. 3 દેહ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ 3 અવસ્થા એથી પર થઈ આત્માને બ્રહ્મરૂપ કરી અને એમાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, તો ધ્યાન સિદ્ધ થાય. લો, સ્વામીના આ ઉપદેશને લક્ષ્યમાં રાખી તેઓ મહારાજના સ્વરૂપમાં મગ્ન રહેવાનો યોગ સાધતા. જ્યારે મહારાજ પ્રત્યક્ષ મળતા ત્યારે યોગને વિશેષ બળ મળતું. મહારાજ જીરણગઢમાં થોડા દિવસ રહ્યા. જીરણગઢ એટલે જૂનાગઢ. હરિભક્તોને ઘેર પધરામણીએ પધારતા, જમવા પણ જતા. મહારાજ હરિભક્તોને ત્યાં જમવા પધારતા. તેથી ગોકળદાસ ભાટિયાને પણ ઈચ્છા થઈ કે મહારાજને આપણે ઘેર બોલાવીએ, મહારાજ માટે શુદ્ધ રસોઈ એને તૈયાર કરાવી. ગોકળ ભાટિયા હતા જૂનાગઢમાં. તો બચારા એને ઈચ્છા થઈ કે બધાએ હરિભક્તો પોતાના ઘરે ભગવાનને જમાડવા લઈ જાય છે તો આપણે પણ બોલાવીએ. એમની માને સત્સંગ પ્રત્યે દ્વેષ હતો. આ સત્સંગી, પણ એની માને ભગવાન પ્રત્યે દ્વેષ. તે સ્વામિનારાયણને જાદુગરા કહેતી. નવો પંથ ચલાવ્યો છે એવું પણ કહેતી. વૈષ્ણવ મતને છોડીને એનો દીકરો સત્સંગી થયો, એને ગમતું નહોતું. એ વૈષ્ણવ હતા. તે કહેતી કે છોકરો પણ વંઠી ગયો. વંઠી ગયો એટલે બગડી ગયો. આજે એને નક્કી કર્યું કે સ્વામિનારાયણ ભલે ઘરે આવે પણ મારે એનું મોં જોવું નથી. લો, ડોશી કે મહારાજ પધાર્યા પણ ડોશી હંતાઈ ગયો. મહારાજ આ જાણીને હસવા લાગ્યા. સાથેના સંતોએ પૂછ્યું, મહારાજ કેમ હસો છો? મહારાજે હસતા હસતા કહ્યું, આ ગોકળની માને અમારું મોઢું જોવું નથી, તે હંતાઈ ગઈ. પણ એ ક્યાં જાણે છે કે અમે તો 4 ચક્ષુ ભેગા ન થાય તો પણ અંતરમાં પેસી જઈએ ને એવા છે. પછી મહારાજ હાથ પગ ધોઈ બાજોટ ઉપર બિરાજ્યા. બ્રહ્મચારી થાળ લાવ્યા. મહારાજ ભાવથી જમ્યા. પાસે બેઠેલા સંતો અને ગોકળ ભાટિયાને પ્રસાદી આપ્યું. પછી ચડું કરીને ઉઠ્યા. બ્રહ્મચારીએ મુખવાસ આપ્યો. સંતો જમી રહ્યા ત્યાં સુધી મહારાજ બિરાજ્યા. પછી ઉતારે જવા ઉઠ્યા. મહારાજ અને સંતો ઘરની બહાર નીકળ્યા ને એટલે ગોકળની માએ જરાક ખડકી ઉગાડી અને મહારાજની સામે જોઈ લીધું. સ્વામિનારાયણ કેવા છે જોવા તો દો. મહારાજે પણ એ જ વખતે એના ઉપર દ્રષ્ટિ કરી દીધી ને મહારાજની મૂર્તિ એના અંતરમાં પેસી ગઈ. લો, સ્વામિનારાયણ મીંડા દેખાવા. જેમના સ્વરૂપની અંતરમાં ઝાંખી કરવા મહા મોટા મુનિઓ તપ કરીને દેહ દમે, તે સ્વરૂપનું શ્રીજી ઈચ્છાથી અંતરમાં અને બહાર જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ગોકળની માને દર્શન થવા લાગ્યા. પણ આ દર્શનથી અકળાઈ ગઈ. એને લાગ્યું કે સ્વામિનારાયણ એના ઉપર કામણ કર્યું છે. તેની મૂંઝવણ વધી ગઈ. કોઈ પણ ઉપાય કરીને પણ આ મૂર્તિ અંતરમાં ને બહાર દ્રષ્ટિ આગળ દેખાતી બંધ થાય એવો વિચાર કરવા લાગી. હું કરું તો સ્વામને નીકળે બહાર. એમાં એને એકાએક હુઈ ગયું. સ્વામિનારાયણને ન માનનારા હોય એની પાસે જાઓ. તે બાજુના ઘરમાં ગઈ. એને ઉપાય બતાવતા કહ્યું, માજી એ સ્વામિનારાયણને લસણ ડુંગળીની હૂગ છે, લસણ અને ડુંગળી, તે તમે ખાવા માંડો એટલે આપોઆપ સ્વામિનારાયણ દેખાતા બંધ થઈ જશે. ડોશીમાં આ સાંભળીને રાજી થયા. હો, ઘેર જઈને ડોશીમાં આ ઉપાય અજમાયો અને મહારાજ એને દેખાતા બંધ થઈ ગયા. લો, ડુંગળી લસણ ખાય એટલે સ્વામિનારાયણ દેખાતા બંધ થઈ જાય.
વૈરાટ બ્રહ્માએ પોતાના 50 વર્ષ અને 1.5 પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી સ્તુતિ કરી, ત્યારે અક્ષરધામના અધિપતિ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને મનુષ્યને નયન ગોચર બન્યા. ગોકળની માં જેવી એક સામાન્ય સ્ત્રી તરફ દ્રષ્ટિ કરી એના અંતરમાં બેસી ગયા. એ તો એમની અનવધિકાતિશય કૃપા જ કહેવાય, પરંતુ સાથે સાથે માયાનું પણ જોર એટલું જ હતું હો. એ ભગવાનને અંતરમાં કે બહાર ક્યાંય ટકવા જ ન દેતા. ગોકળની માએ માયાની ઝપટમાં એની જાળમાં પેઠી અને આ દિવ્ય સુખથી વંચિત થઈ ગઈ. ડુંગળી લસણ ખાવાના શરૂ કર્યા. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. ભગવાને કૃપા કરી, પરંતુ પાત્ર નહોતી ને. શ્રીહરિ જુનાગઢથી નીકળી માણાવદર થઈ પીપલાણે પધાર્યા. શ્રીહરિ સાથે જુનાગઢથી પંચાળાના દરબાર ઝીણાભાઈ હતા. એમને શ્રીહરિને પ્રાર્થના કરતા કહ્યું, પ્રભુ, આ બધો સાજ સમાજ લઈને આપ પંચાળા પધારો તો અમને સૌને આનંદ થાય. શ્રીહરિ એના ભક્તિભાવથી પ્રસન્ન હતા. એમને તરત કહ્યું, ભલે, કાલે આપણે પંચાળા જઈએ. પીપલાણામાં વિપ્ર લાડકીબાઈ અને એની પુત્રી રૂકમાઈબાઈએ મહારાજને સુંદર રસોઈ કરીને જમાડ્યા. અન્ય હરિભક્તોએ પણ સેવા કરી. મહારાજ બીજે દિવસે ત્યાંથી નીકળી અને પંચાળા પધાર્યા. પીપલાણાથી નીકળીને મહારાજ પંચાળા પધાર્યા. મહારાજ સાથે સુરો ખાચર, અલૈયા ખાચર, પર્વતભાઈ વગેરે ભક્તો પણ હતા. એ સમયે મહારાજે સૌ સંતો અને પોતાની સાથે ફરતા હરિભક્તો નિસ્વાદી વ્રત પાડવાની આજ્ઞા કરી હતી. તેથી મેવા, મીઠાઈ કે અન્ય સ્વાદિષ્ટ ભોજન કોઈ ખાતા નહીં. અહીં મહારાજ પાસે ઝીણાભાઈ દરબાર આવ્યા. પ્રાર્થના કરતા કહ્યું, મહારાજ, મારે ત્યાં કાઠી દરબારો અને પર્વતભાઈ જેવા મુક્તો પધાર્યા. આપે નિસ્વાદી વ્રત પાડવાની સૌને આજ્ઞા કરી, પણ અહીં પંચાળામાં અમને સૌ સંત હરિભક્તોની સારી રીતે સેવા કરવાનો લાભ લેવા દો. મહારાજે તરત કહ્યું, ઝીણાભાઈ, અમારી આજ્ઞાના બંધન ઢીલા કરાય નહીં. એ બંધન જે સ્વીકારશે તે અંતે મુક્તિ પામશે, માટે તમે એવો આગ્રહ રહેવા દે. ઝીણાભાઈને એમ કે આવા મુક્તો મારા ઘરે આવ્યા તો સારું કરીને જમાડીએ. પણ મહારાજ કે ના. ઝીણાભાઈ મહારાજની મરજી સમજી ગયા. હાથ જોડીને પૂછ્યું, તો મહારાજ શું રસોઈ બનાવરાવું? મહારાજે તરત કહ્યું, ખોરી ઝાડના રોટલા બનાવરાવો. આ સાંભળી ઝીણા વિસામણમાં પડી ગયા. પોતાના દરબારમાં તો ખોરી હળેલી જાહેર ન હોય, પણ મહારાજની આજ્ઞા હતી એટલે ગામમાંથી મેળવવાનું નક્કી કરી લીધું. બપોરે મહારાજ માટે તો અદીબાઈએ લાડકીબાઈ પાસે સુંદર થાળ તૈયાર કરાયો. મહારાજ જઈમાં અને પછી સંતો હરિભક્તોની પંક્તિમાં ખોરી જાહેરના રોટલા પીરસવા નીકળ્યા. મહારાજની પ્રસાદી જાણી સૌએ લીધા. સંતો તો મહારાજની મૂર્તિ સંભાળીને જમી ગયા. કાઠી હરિભક્તો પણ પરાયણે થોડું જમ્યા, પરંતુ અલૈયા ખાચરને તો રોટલો મોઢામાં પેઠો જ નહીં. પરાયણે બટકું ખાધું ત્યાં ઉલટી થઈ, એટલે એને તો હાથ ધોઈ નહીં કે. મહારાજને ખબર પડી કે અલૈયા ખાચર જમી શક્યા નહીં, એટલે તેમને માટે મહારાજે બાજરાનો રોટલો તૈયાર કરાયો. પછી તેમને જમાડ્યા, પરંતુ જમ્યા પછી અલૈયા ખાચરને મનમાં થયું કે આ કાઠી હરિભક્તો પણ ઘર ભગરી ભેંસુના તાજા દૂધ, માખણ અને ઘીના જમનારા, એને મહારાજની આજ્ઞા પાડી અને હું એક જ જુદો તરી ગયો. આ વિચારથી એના અંતરમાં દુઃખ થયું કે બધા જમ્યા અને હું ન જમ્યો, મારા માટે અલગ રોટલો કરાવવો પડ્યો. તો ત્યાંથી નીકળી ગામ બહાર તળાવ તરફ ગયા, પણ મનમાં વિચાર ઘોડાયા જ કરતો હતો કે જીભની સ્વાદ વૃત્તિએ મને આજે મહારાજની આજ્ઞાના બંધનમાંથી પાડી દીધો. અહીં મહારાજે સભામાં અલૈયા ખાચરને ન જોઈએ ને એટલે પૂછ્યું, અલૈયા ખાચર ક્યાં છે?
ત્યારે એક પાર્ષદ કહી, મહારાજ એમને તો મેં ગામ બહાર જતા જોયા, મનમાં કાંઈક મૂંઝવણ થતી હોય એવું એના મોઢા ઉપરથી કળાતું હતું. મહારાજે તરત પર્વતભાઈને કહી, જાઓ અલૈયા ખાચર જ્યાં ગયા હોય ને ત્યાંથી અહીં લઈ આવો. પર્વતભાઈને મહારાજની આજ્ઞા થઈ એટલે તરત સભામાંથી ઉઠ્યા, ગામ બહાર ગયા એટલે તળાવની પાડે એમણે અલૈયા ખાચરને જોયા ને પાસે આવીને અલૈયા ખાચરને કહી, બાપુ મહારાજ તમને બોલાવે છે. ત્યારે એને કહ્યું, પર્વતભાઈ શું મોઢું લઈને હું મહારાજ પાસે આવું? તેમની આજ્ઞા તો હું પાડી શક્યો નહીં. જુદા બેસી સ્વાદ કર્યો, બીજા કાઠી દરબારો ઘરે દૂધ ચોખા અને ખાંડ નથી ખાતા, પણ સૌએ અહીં મહારાજની આજ્ઞા પાડી, હું એક જુદો તરી ગયો. એટલું કહેતા તો એની આંખમાંથી દળ દળ આંસુ પડવા લાગ્યા. પર્વતભાઈ એમને સમજાવીને સાથે લીધા. મહારાજ પાસે અલૈયા ખાચર આવ્યા. મહારાજના ખોળામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. મહારાજે એમને કહ્યું, અલૈયા ખાચર તમે તો નૈષ્ટિક વ્રત ધારીને સુરવીર, નિસ્વાદી વ્રત પણ તમે અત્યાર સુધી અમારી આજ્ઞા પ્રમાણે પાડ્યું, પણ હવે આજથી આપણે આ પ્રકરણ બંધ કરવું છે. આ પ્રકરણ ફક્ત ત્યાગીઓ માટે હતું, પરંતુ ગ્રસ્ત હરિભક્તોને ત્યાગીઓ પ્રત્યે આત્મબુદ્ધિ હોવાથી તેઓ પણ બધા આ વ્રત પાડી રહ્યા છે. ગઢડાથી પણ ખબર આવ્યા છે કે લાડુબા જીવુબા વગેરે બાઈઓ પણ એક શિંગોડું કે પડી પાણી પીને જ રહે. એટલું કહેતા મહારાજની આંખ ભીની થઈ ગઈ. સૌ કોઈ સમજી શક્યા કે મહારાજને ગઢપુરના હરિભક્તો પ્રત્યે કેવો ભાવ હતો. મહારાજે કહ્યું, આજ કળિયુગમાં તો અનસમા પ્રાણ છે, માટે ભક્તિ કરવી હોય તો દેહ એ સાધન છે, એનું જતન કરવું પડે. અલૈયા ખાચરને મહારાજના શબ્દોથી શાંતિ થઈ. સહજાન સ્વામી મહારાજની જય.